રાજ્યમાં હવે શરૂ થશે પ્રી મોન્સૂનની એક્ટિવિટી। બુધવારથી રાજ્યભરમાં અનેક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે। 22, 23 અને 24 તારીખે ભારે વરસાદની આગાહી છે। અરબ સાગરમાં લો પ્રેશર સર્જાતા વરસાદ પડશે। 25 તારીખે છૂટાછવાયા વરસાદની આગાહી છે। 23 અને 24 તારીખ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે। ઉત્તર પૂર્વ રાજસ્થાન પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય। તો રાજ્યમાં હવે આગામી સમયમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે અને બુધવારથી રાજ્યભરમાં અનેક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી અપાઈ છે। તારીખ 22, 23 અને 24 તારીખે ભારે વરસાદની આગાહી છે। તો આજે ક્યાં વરસાદ પડશે તેની જો વાત કરીએ તો આણંદ, ખેડા, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચમાં આજે વરસાદ વરસી શકે। આ સાથે સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જેવા દક્ષિણના ભાગોમાં વરસાદ નોંધાશે। તો મોરબી, સુરેન્દ્રનગર, જામનગર અને રાજકોટમાં પણ વરસાદ નોંધાઈ શકે છે। જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથમાં પણ વરસાદ વરસશે। તો પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જેવા ઉત્તર ગુજરાતના વિસ્તારમાં વરસાદ નોંધાશે। તો અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને આણંદમાં પણ વરસાદ પડી શકે। તો 23 તારીખની વાત કરીએ, 23 તારીખે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદ વરસી શકે। 23 તારીખે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને જામનગરમાં પણ વરસાદ વરસી શકે। ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં પણ 23 તારીખે વરસાદ પડી શકે। તો રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને મહેસાણામાં પણ 23 તારીખે વરસાદ પડી શકે છે।